શ્રીલંકાનું આર્થિક સંકટ 7 મુદ્દાઓમાં સમગ્ર સ્ટોરી। હાલમાં શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલ તેના માટે લાંબી લાઈનો જોવા મળે છે। તેવી જ રીતે રેશનના વેચાણમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે। છેલ્લા 7 દાયકામાં જેટલી આર્થિક મુશ્કેલી નથી થઈ તેનાથી વધુ મુશ્કેલીઓ આ સમયમાં શ્રીલંકામાં જોવા મળી છે। પરિસ્થિતિ એટલી ખરાબ થઈ કે ખાવા પીવાની વસ્તુઓ લોકો સુધી પહોંચાડવા માટે આર્મીનો ઉપયોગ કરવામાં આવ્યો। શ્રીલંકામાં આવું આર્થિક સંકટ શા માટે આવ્યું? 7 મુદ્દાઓમાં સમગ્ર સ્ટોરી સમજીએ। નંબર 1, વિદેશી મૂડી ભંડોળમાં ઘટાડો, કરન્સી વેલ્યુ ડાઉન। 3 વર્ષ પહેલાં શ્રીલંકામાં નવી સરકારનું ગઠન થયું ત્યારે વિદેશી મૂડી ભંડોળ $7.5 બિલિયન હતું, જે નવેમ્બર 2021માં ઘટીને $1.58 બિલિયન થયું। વિદેશી મૂડી ભંડોળનો આ ઘટાડો શ્રીલંકન કટોકટી માટેનું મહત્વનું કારણ માનવામાં આવે છે। વિદેશી અનામત ભંડોળ આ ગ્રાફ વડે જોઈ શકાય છે। US બિલિયન ડોલર તેમાં આંકડા આપેલા છે। પાછલા 2 વર્ષમાં 70% જેટલો વિદેશી અનામત ભંડોળમાં ઘટાડો નોંધાયો છે। વિદેશી હુંડિયામણ ઘટવાને લીધે કોઈપણ દેશનું જે ચલણ હોય છે તેનું મૂલ્ય સતત ઘટતું જાય છે। શ્રીલંકામાં પણ આવું થયું છે। શ્રીલંકાની કરન્સી વેલ્યુ સતત ઘટી રહી છે। અહીં ગ્રાફમાં જોઈ શકાય છે શ્રીલંકન રૂપિયાની સામે ડોલરનું મૂલ્ય સતત વધતું રહ્યું છે। બીજી બાજુ શ્રીલંકન રૂપિયો સતત નબળો બનતો ગયો છે। અહીં ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે માર્ચથી એપ્રિલના સમયગાળા દરમિયાન શ્રીલંકન કરન્સીમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે, જેને લીધે શ્રીલંકામાં મોટી સમસ્યા ઊભી થઈ છે। ત્યાર પછી નંબર 2, કોરોનાના કારણે ટુરિઝમ સેક્ટરમાં મંદી આવી। શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ખેતી પછી ટુરિઝમ એ ખૂબ મહત્ત્વનું ક્ષેત્ર છે। શ્રીલંકાની GDPમાં ટુરિઝમનું આશરે 10% યોગદાન છે। ભારત, બ્રિટન, રશિયાથી સૌથી વધુ ટુરિસ્ટ શ્રીલંકામાં આવે છે। કોરોના મહામારીની શરૂઆત થવાથી અને તેના પછીના વર્ષોમાં ટુરિઝમ સેક્ટરમાં મોટી મંદી આવી છે, જેના પરિણામે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મોટું આર્થિક નુકસાન થયું છે। નંબર 3, ચીનની નીતિ ડેબ્ટ ટ્રેપ પોલિસી। શ્રીલંકાની કટોકટી પાછળ ચીન પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। ચીન દ્વારા શ્રીલંકાને ઘણા મોટા પ્રમાણમાં ઋણ આપવામાં આવ્યું છે। આ ઋણની જાળમાં શ્રીલંકા ફસાતું ગયું છે, જેને ડેબ્ટ ટ્રેપ પોલિસી પણ કહેવામાં આવે છે। ચીન આ નીતિ ઘણા દેશોમાં અપનાવી ચૂક્યું છે। ચીનનું શ્રીલંકા પર $5 બિલિયન દેવું જોવા મળે છે। આ બાહ્ય વિદેશી ઋણની પણ શ્રીલંકન અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થઈ છે। નંબર 4, શ્રીલંકન અર્થતંત્ર આયાત પર વધુ નિર્ભર છે। ખાંડ, દાળ, અનાજ વગેરે ચીજવસ્તુઓમાં શ્રીલંકા વિદેશી આયાત પર વધુ નિર્ભર છે અને હાલમાં રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે આ ચીજવસ્તુઓના ભાવો ઘણા વધ્યા છે અને તેનાથી શ્રીલંકાને મોટું નુકસાન થયું છે। બીજી બાજુ શ્રીલંકા પાસે ખાસ વિદેશી મૂડી ભંડોળ પણ નથી। ત્યાર પછી નંબર 5, સરકારના અયોગ્ય નિર્ણયો। શ્રીલંકન સરકારના ઘણા ખોટા નિર્ણયો પણ કટોકટી પાછળ જવાબદાર છે। ખાસ કરીને ઓર્ગેનિક ખેતીના નિયમો
ખેતીમાં ફર્ટિલાઇઝર પર આયાત પર પ્રતિબંધ અને કરવેરામાં ઘટાડો આ નિર્ણયો હાલની શ્રીલંકાની કટોકટી પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. શ્રીલંકન સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કેમિકલ યુક્ત ખાતર તેના પર પ્રતિબંધ મૂક્યો 2021માં અને તેને લીધે ખેતી ક્ષેત્ર પર વિપરીત અસર થઈ. સરકારે કેમિકલ ફર્ટિલાઇઝર પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો અને 100% ઓર્ગેનિક ખેતીનો નિર્ણય લાગુ કર્યો. આ નિર્ણયના કારણે શ્રીલંકામાં કૃષિનું ઉત્પાદન ઘણું ઓછું થઈ ગયું. ખાસ કરીને ચોખા અને ખાંડની સખત અછત ઊભી થઈ. તેવી જ રીતે 2019ની ચૂંટણીમાં શ્રીલંકાની સરકારે કરવેરા ઘટાડવા માટેનું વચન આપ્યું હતું અને ત્યારબાદ તેનું પાલન કર્યું અને કરવેરાઓમાં ઘટાડો કર્યો. કરવેરા ઘટાડવાનો હેતુ લોકોને ફાયદો થાય તે હતો, પરંતુ બીજી બાજુ કરવેરા ઘટાડવાને લીધે સરકારની આવક ઓછી થઈ ગઈ અને તેથી સરકારને આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો. ત્યાર પછી નંબર 6, ફુગાવાનો દર. શ્રીલંકામાં ફુગાવાનો દર પાછલા થોડા સમયથી ખૂબ વધુ જોવા મળ્યો છે. ક્યાંય ને ક્યાંય કટોકટી પાછળ આ પણ જવાબદાર કારણ છે. ફેબ્રુઆરી 2022 17%ની આસપાસ ફુગાવો રહ્યો, જે 2015 પછી હાઈએસ્ટ લેવલ છે. જાન્યુઆરી 2022માં પણ ફુગાવો 16.8% રહ્યો. પાછલા એક વર્ષમાં શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોના ફુગાવાના દરમાં 30%નો વધારો જોવા મળ્યો છે. ક્યાંય ને ક્યાંય કટોકટી પાછળ આ મોંઘવારી પણ જવાબદાર પરિબળ છે. ત્યાર પછી નંબર 7, મોટા પ્રમાણમાં દેવું. શ્રીલંકા પર મોટા પ્રમાણમાં વિદેશી ઋણ જોવા મળે છે અને પાછલા અમુક વર્ષોમાં તેમાં ખૂબ મોટો વધારો પણ થયો છે, જે શ્રીલંકા માટે આર્થિક કટોકટીનું એક કારણ કહી શકાય. અહીં જોઈ શકાય છે શ્રીલંકાનું ઋણ એટલે કે દેવું સતત વધતું જાય છે. 2010 પછીના વર્ષમાં મોટો વધારો જોવા મળે છે, તો આ પણ કટોકટી માટેનું એક પરિબળ કહી શકાય. શ્રીલંકાના કુલ ઋણની ટકાવારી જોઈએ તો 47% ઋણ બજારમાંથી છે, 2% ભારત, 13% એશિયન ડેવલપમેન્ટ બેંક, 10% ચીન, 10% હિસ્સો જાપાનનો છે અને 9.9% હિસ્સો વિશ્વ બેંકનો છે. આ વિડીયો દ્વારા શ્રીલંકાની કટોકટી વિશેના મુખ્ય પરિબળોની જાણકારી પ્રાપ્ત થઈ હશે. અન્ય ઉપયોગી જાણકારી માટેની સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.